પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીને એક ડોક્ટર દ્વારા બહારથી ઇન્જેક્શન લખી દેવામાં આવ્યા હતા, ત્યારે આ દર્દી પાસે પૈસા ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાયો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે આ દવા વોર્ડમાં હાજર હોવા છતાં ડોક્ટરે બહારથી લખી દીધી છે, ત્યારે આ બાબતે તપાસ જરૂરી બની જાય છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોને બહારની દવા લખવાની મનાઈ છે અને આ બાબતે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। ત્યારે હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં દાખલ પંકજ બાબુ રાઠોડ નામના યુવાન દર્દીને અન્ય મેડિકલ કોલેજમાંથી પ્રેક્ટિસ કરવા આવેલ R2 ડોક્ટર શિવેન્દ્ર દ્વારા બહારથી ઇન્જેક્શન લખી આપવામાં આવ્યા હતા। આ દર્દી પાસે આ ઇન્જેક્શનના પૂરતા પૈસા પણ ન હોવાથી માત્ર 5 ઇન્જેક્શન લીધા હતા, તો આ ઇન્જેક્શન આ વોર્ડના ઉપલબ્ધ જતા તેમ છતાં આ ડોક્ટર દ્વારા બહારથી લખી આપવામાં આવ્યા હતા। મારું નામ બાબુ પ્રેમજી રાઠોડ। મને સાહેબે કીધું કે બહારથી ઇન્જેક્શન લઈ આવો, મારી આગળ પૈસા નહોતા તે મેં અડધા લીધા 180ના ઇન્જેક્શન। પછી મેં અહીંયા સાહેબને આપ્યા, મને ખબર નથી કે બહારથી લેવાના છે, મારા ખિસ્સામાં પૈસા નહોતા, 200 રૂપિયા હતા ખાલી। હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહારથી કોઈ પણ પ્રકારની દવા કે ઇન્જેક્શન લખી આપવાની મનાઈ છે, તેમ છતાં જો જરૂર પડે તો આયુષ્યમાન કાર્ડમાંથી મંગાવી આપવામાં આવે છે। તેમ છતાં અમુક ડોક્ટરો હાલ પણ બહારથી ઇન્જેક્શન અને દવા લખી આપે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।